પાટણ શહેરમાં વ્યાજખોરે વટાવી તમામ હદ. ફક્ત 5,000 જેટલી મામૂલી રકમ માટે મહિલાને જીવતી સળગાવી ઉતારી મોતને ઘાટ. વાત વિગતે કરીએ તો પાટણ શહેરના ખાલકપુરા વિસ્તારમાં માનવતાને શર્મસાર કરતી ચોંકાવનારી ઘટના સામે આવી છે. પરિવારજનોના જણાવ્યા મુજબ માત્ર 5,000 રૂપિયાની પઠાણી ઉઘરાણીના મામલે દેવી પૂજક સમાજની 35 વર્ષીય પિંકીબેન પટણી નામની વિધવા મહિલાને જીવતી સળગાવી મોતને ઘાટ ઉતારવામાં આવી છે. મળતી માહિતી મુજબ પિંકીબેન પટણી ફ્રૂટની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. મૃતક પિંકીબેન પટણીએ બાબાભાઈ શંકરભાઈ રાવળ પાસેથી 5,000 રૂપિયા વ્યાજે લીધા હતા. જો કે લીધેલ પૈસા પરત ન ચૂકવી શકતા બાબાભાઈએ પિંકીબેનને ચા પીવાના બહાને બહાર બોલાવ્યા હતા, જ્યાં તેઓની ઉપર પેટ્રોલ છાંટી સળગાવી દેતા પિંકીબેન ગંભીર રીતે દાઝી ગયા હતા અને સારવાર દરમિયાન મોતને ભેટ્યા હતા. હાલ તો પરિવાર ન્યાયની માંગ કરી રહ્યો છે અને આરોપીને ફાંસી થાય તેવી વાત કરી રહ્યો છે. જો કે સવાલ એ છે કે પાટણમાં આવા રાક્ષસી અને હેવાન બનેલા વ્યાજખોરોને ક્યારે નશ્યત કરવામાં આવશે તે પણ એક સવાલ છે. આશા રાખીએ કે પાટણ પોલીસ શહેરમાં આવી વ્યાજખોરીની હાટડીઓ લઈને બેઠેલા વ્યાજખોરો ઉપર કહેર બનીને તૂટી પડે તો ફરી આવા પિંકીબેન જેવા મહિલાને પોતાનો જીવ ગુમાવવાનો વારો ના આવે.